પૂર્વમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે જે સ્થિતિ થઈ, આ જે દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો તેમાં વાહન ચાલકોના વાહનો પણ પાણીમાં બંધ પડી રહ્યા છે અને સતત પાણી ભરાયેલું છે। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। તો આ જે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે દાણી લીમડાના દ્રશ્યો છે અને ત્યાં કેવા પ્રકારની સ્થિતિ, જે રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકોને મહા મુસીબતે વરસાદી જે પાણી ભરાયેલા છે રસ્તા પર તેમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। ત્યારે આ પ્રકારની સ્થિતિ એ નવી નથી અમદાવાદ માટે, કારણ કે સતત અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે અને અમદાવાદીઓ જાણે હવે આ સ્થિતિ માટે હંમેશા તૈયાર હોય છે તે પ્રકારનું અમદાવાદી લોકો હવે વિચારતા હોય છે, કારણ કે અમદાવાદમાં વરસાદ પડશે એટલે પાણી ભરાશે જ। વિસ્તારમાં છેલ્લા અડધો એક કલાકથી વરસાદ જે છે તો અમદાવાદીઓ માનસિક રીતે તૈયાર જ હોય છે કે વરસાદ આવે એટલે પાણી ભરાશે, તેમને મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું પડશે। અને સૌથી મહત્વની વાત એ પણ છે કે આ પ્રકારની જે મુશ્કેલી છે તે દર વર્ષે થતી હોય છે। વરસાદ વધુ આવે કે વરસાદ ઓછો આવે, વરસાદની તીવ્રતા વધારે હોય કે પછી એકાદ ઝાપટું પડી જાય, પાણી ભરાવાની જે સમસ્યા છે તેનો કોઈ નિકાલ આવતો નથી। માત્ર ગુલબાંગો ભલે પોકારવામાં આવે કે આ વર્ષે મુશ્કેલી નહીં પડે, આવતા વર્ષે મુશ્કેલી નહીં પડે, પરંતુ જે સ્થિતિ છે તે દર વર્ષે જેમની તેમ રહેતી હોય છે। કારણ કે આ બંને દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, એક દ્રશ્યમાં તો એટલું બધું પાણી ભરાયેલું છે કે ત્યાંથી ટુ વ્હીલર ચાલકોને નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। જે રીતે આગળ પણ આપણે દ્રશ્યો જોયા, દાણી લીમડાના પણ દ્રશ્યો જોયા, નરોડાના દ્રશ્યો જોયા કે જ્યાં ટુ વ્હીલર ચાલકો મહા મહેનતે આ પાણીમાંથી વિસ્તારમાં છું અને આ વિસ્તારમાં છેલ્લા અડધો એક કલાકથી વરસાદ જે છે તે પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે આ વિસ્તારની પરિસ્થિતિ જોઈ શકાય છે કે જ્યાં બેરલ માર્કેટ તરફ જતા આ રસ્તા ઉપર, એટલે દાણી લીમડા 4 રસ્તાથી લઈને નારોલ તરફ જતા રસ્તાની વચ્ચે આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે સામે આવી છે, જ્યાં લોકોના વાહનો જે છે તે પણ બંધ પડી રહ્યા છે। એ વાહનો બંધ પડતા તેને દોરીને લઈ જવા પડી રહ્યા છે, ધક્કા મારીને લઈ જવા પડી રહ્યા છે। જે ટ્રેક્ટર દેખાઈ રહ્યું છે એ ટ્રેક્ટર પણ અહીંયા પહોંચ્યું છે એ કામગીરી કરવા માટે, જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ લાવી શકાય। પરંતુ જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, જે પ્રકારે અહીંયા સામાન્ય વરસાદની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે, જેને જોતાં લાગી રહ્યું છે કે હજુ પણ કલાકો સુધી આ પાણીનો નિકાલ આવશે નહીં અને જેના કારણે લોકોને હાલાકી પડી શકે છે। આ મારી પાછળના દ્રશ્યો જે છે તે દાણી લીમડા 4 રસ્તાથી નારોલ તરફ જતા રસ્તાના દ્રશ્યો છે અને બીજી તરફ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું BRTS ટ્રેકના, કારણ કે મેઇન રોડ ઉપર પાણી ભરાતા લોકો એટલે વાહન ચાલકો જે છે તે BRTS ટ્રેકમાંથી જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ત્યાં ટ્રાફિકની સમસ્યા જે છે તે પણ સર્જાઈ છે। એટલે કે જે પ્રકારે વરસાદી માહોલ, અહીંયા વરસાદ બંધ રહ્યો, ગરમી બફારાનો માહોલ રહ્યો, તે બાદ જ્યારે ફરી એકવાર વરસાદી બેટિંગ શરૂ થઈ છે, ટ્રાફિકની સમસ્યા સાથે આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે આ દાણી લીમડા વિસ્તારમાં સામે આવી છે અને ન માત્ર એક વિસ્તાર પરંતુ પૂર્વ વિસ્તાર અને આ વિસ્તારની આસપાસમાં આ જ પ્રકારે લોકોને હાલાકી પડી રહી છે અને વાહન ચાલકોને અહીંયા બહાર નીકળવું અત્યારે હાલમાં અહીંયા મુશ્કેલ બન્યું છે। અહીંયા કેટલાક વાહન ચાલક જે છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ જે છે તે કરીશું। क्या आप कह रहे हो? ये आज कितने साल हो गए ये बात को, कोई यहाँ पे ध्यान नहीं देता, ना यहाँ कॉर्पोरेटर आता है, ना कोई कॉर्पोरेशन का बंदा आता है, कोई यहाँ झांकने नहीं आता है। जो देखो बस आके चला जाता है, काम कोई करता है नहीं। बराबर ये जब भी बारिश, थोड़ी सी बारिश होती है और पानी भर जाता है, ना कोई पंप चालू करता है, ना कोई यहाँ ध्यान देता है। आज ये इतने सालों से हम यहाँ बर्दाश्त करते हुए आ रहे हैं, हमारा रोज का रास्ता ही है। कोई कॉर्पोरेटर, कॉर्पोरेशन वाला, कोई भी शैलेश परमार हो के कोई भी हो, कोई यहाँ ध्यान देता है नहीं, કોઈ ધ્યાન નથી આપતું। અહીંયા કાકા ક્યાંથી આવો છો? ઈસનપુરથી। હા, ઈસનપુરથી। કાકા જરા આ સાઈડમાં આવીએ, ટ્રાફિક ના થાય। આ તમે પાણીમાંથી જાઓ છો, કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે સાહેબ। હા, આ કાયમ માટે અહીંયા ભરાય છે, એવું નથી જ્યારે વરસાદ પડે તો ભરાઈ જ જાય સાહેબ, એવું છે। કેટલા કલાક પાણી રહે? અરે અહીંયા તો અડધો કલાક જેવું રહે છે, એટલે અડધો કલાક જેવું પાણી અહીંયા રહે છે। કાયમ પાણી ભરાય, સામાન્ય વરસાદમાં પાણી ભરાય અને જે પ્રકારે આ જોઈ શકાય છે દ્રશ્યો કે જ્યાં વ્હીકલ બંધ પડતા તેને ધક્કો મારીને લોકો લાવી રહ્યા છે, કેટલાક લોકો યુટર્ન મારી રહ્યા છે। AMTS બસો તેને પણ અહીંયા તકલીફ પડી રહી છે। તમામ લોકો અહીંયા પરેશાન છે। ક્યાંથી આવો છો? રિવરફ્રન્ટથી। કેટલું પાણી ભરાયું? એ આટલું પાણી ભર્યું, આટલું ગાડી બંધ થાય છે।
તકલીફ પડે છે? तकलीफ बहुत पड़े थे खड्डा है बारे बारे खड्डा है હા. કોર્પોરેશનને શું કહેશો? जवाब दो भाई તકલીફ પડે છે અને આ લોકોના નિવેદન છે, આ લોકોની પ્રતિક્રિયા છે અને આ સમસ્યા છે અમદાવાદ શહેરની લોકોને પડતી હાલાકીની. અને આ જોઈ શકાય છે આ રિક્ષા યુટર્ન, તમે યુટર્ન લઈ રહ્યા છો, हाँ પાણી બહુ છે. बहुत पानी है આગળ ક્યાં ક્યાં પાણી છે? बधी जगह है सीपा सोसाइटी में बहुत पानी है સોસાયટીઓમાં પણ પાણી ભરાય છે તેવું લોકોનું કહેવું છે. એટલે કે ન માત્ર મેઇન રોડ પરંતુ સોસાયટીમાં પણ પાણી ભરાવાની સમસ્યા આ વિસ્તારમાં સામે આવી છે અને વેપાર ધંધા ઉપર પણ તેની અસર આ જોઈ શકાય છે. પાણી ભરાવાના કારણે આ વેપારીઓને પણ તેની હાલાકી પડી રહી છે. એટલે કે અહીંયાથી પસાર થતા લોકો, અહીંયાના સ્થાનિક અને ધંધાર્થી તમામ લોકો પરેશાન છે અને આ સમસ્યામાંથી મુક્તિ જે છે તેઓ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ. તો જે રીતે આપણે આ દ્રશ્યો જોયા કે વરસાદ જે હાલમાં પડ્યો સવારથી લઈને અત્યાર સુધીમાં અને 11 વાગ્યા પછી જે વરસાદની તીવ્રતા વધી, આ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં સર્જાયા છે કે લોકોને પોતાના વાહનો મૂકીને અને ચાલતા જવું પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. રોડ પર પાણી જ પાણી થઈ ગયા છે.